જો તમે પણ હેલ્મેટ નથી પહેરતા અથવા ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા તો આ સમાચાર તમારા માટે છે અને તેની સાથે એક ચેતવણી પણ છે. જો હવે ટ્રાફિકના નિયમને તોડવામાં આવશે અથવા હેલ્મેટ પહેરેલું નહીં હોય તો પોલીસ કડક પગલાં લેશે. તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધતી જાય છે અને તેની સાથે ટ્રાફિકના નિયમના ઉલ્લંઘનને લીધે અને હેલ્મેટ ન પહેરવાની બેદરકારીને લીધે ઘણા બધા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને હવે એક્સિડન્ટની સંખ્યામાં ઘટાડો થાય તે માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે હવેથી ટ્રાફિકના નિયમનું કડકપણે પાલન કરવું અને ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. જો હવે કોઈ પણ રીતે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન થશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય પણ વિકાસ સહાયે જણાવ્યું છે કે આવતીકાલથી એટલે કે તારીખ 11 ફેબ્રુઆરીથી સરકારી કચેરીઓની બહાર પણ ટ્રાફિક પોલીસને ખડે પગે ઊભી રાખવામાં આવશે અને ટ્રાફિકના નિયમનું પાલન કરાવશે. અને જો કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને દંડ પણ આપવામાં આવશે. તેની સાથે શહેરના દરેક મુખ્ય રસ્તા પર અને જ્યાં ટ્રાફિક વધારે થતો હોય ત્યાં પણ ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થાય. અને જે પણ લોકો ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા હોય તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જો ટ્રાફિકના નિયમના ભંગ બદલ પોલીસે નોંધેલ ચલણની વાત કરવા જઈએ તો પાછલા વર્ષ લગભગ 680 કરોડ જેટલી રકમના પોલીસે લોકોને ચલણ આપ્યા છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં લોકોને નિયમનું પાલન કરવા કરતાં દંડ ભરવું વધારે પરવડે છે. આ વિશે તમારું શું કહેવું છે? મને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. શું ટ્રાફિકની સમસ્યા હળવી થશે કે નહીં એ પણ કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. અને અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.